એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2027ને બદલે 2026માં યોજાવાની શક્યતા છે. આવતીકાલે લોકસભામાં નવા જૂનીના એંધાણ જોવા મળશે. ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓએ પોતાના સાંસદોને ફરજિયાત હાજર રહેવા વ્હીપ જાહેર કર્યું છે. 13 અને 14 ડિસેમ્બરે તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે સંસદમાં રજૂ થઈ શકે છે વન નેશન વન ઇલેક્શન બિલ. વન નેશન વન ઇલેક્શન બિલ પસાર થાય તો ગુજરાતની ચૂંટણી 1 વર્ષ પહેલા યોજાશે. 2027ને બદલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2026માં જ યોજવી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે 2 દિવસ 13 અને 14 તારીખે આ વન નેશન વન ઇલેક્શનનું જે બિલ છે તે રજૂ કરવામાં આવશે અને તેના પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે તે જો બિલ પાસ થઈ જાય તો ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે તે 2027ની જગ્યાએ 2026માં યોજવી પડશે. ઉલ્લેખનીય છે કે વન નેશન વન ઇલેક્શનનું જો બિલ પાસ થાય તો ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં ચૂંટણી 1 વર્ષ પહેલા યોજવી પડે અથવા તો 1 વર્ષ પછી યોજવી પડે અથવા તો ઘણી જગ્યાએ 2 વર્ષ પહેલા પણ યોજવી પડે, જેના કારણે આખા દેશમાં બધા જ જે ઇલેક્શન છે જે વિધાનસભાના અને રાજ્યસભાના, વિધાનસભાના અને લોકસભાના જે ઇલેક્શન છે તે એક સાથે થાય, એટલે એક જ ઇલેક્શન આખા દેશમાં એક સાથે થાય તે પ્રકારનું આયોજન કરવાનો વિચાર થઈ રહ્યો છે.